તો શેર બજારમાં આજે તેજી જોવા મળી છે અને 899 પોઈન્ટના વધારા સાથે 76,348 અંક પર સેન્સેક્સ પહોંચ્યો છે. નિફ્ટીમાં પણ 283 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. નિફ્ટી 23,190 અંક પર બંધ રહ્યો અને આઈટી અને ઓટો ક્ષેત્રના શેરમાં તેજી જોવા મળી છે અને સૌથી વધુ તેજી આ સેક્ટર્સમાં જોવા મળી છે. શેર બજારમાં તેજી જોવા મળતા રોકાણકારોમાં ખુશી જોવા મળી અને આજનો દિવસ સુધર્યો હોય તેવું રોકાણકારોને ચોક્કસથી લાગી રહ્યું છે. માર્કેટિંગ એક્સપર્ટ અક્ષય શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અક્ષયભાઈ, આજે શેર બજારમાં તેજી જોવા મળી છે અને ઘણા રોકાણકારો એવા હશે કે આજનો દિવસ તેમના માટે આમ ખુશીનો દિવસ હશે અને આ ખુશી કેટલી જળવાશે? અમારા મત મુજબ હજી બી આ તેજી ચાલુ રહેવી જોઈએ. લગભગ આ માર્ચ એન્ડ પછી એપ્રિલમાં બી આ કન્ટિન્યુએશન રહેશે અને થોડાક ટૂંકા જ સમયમાં આપણે જે નવો લાઈફ ટાઈમ હાઈ બનાવવા તરફ જઈ રહ્યા છીએ. જે ચિંતાનો માહોલ હતો, ડરનો માહોલ હતો રોકાણકારોમાં, એ હવે થોડો જતો દેખાઈ રહ્યો છે. અને અક્ષયભાઈ, ખાસ કરીને કયા કયા સેક્ટર્સ એવા છે કે એ સેક્ટર્સમાં તેજી રહેશે અને એ બરકરાર રહેશે? લગભગ આપણે આઈટી સેક્ટર છે, પછી અમુક જે ઓટોના સિલેક્ટેડ છે, એનબીએફસી સેક્ટર છે અને બેન્કિંગ સેક્ટર. આ 3-4 સેક્ટર ખાસ કરીને લાગી રહ્યું છે કે આગળ જતા બળ સારો એવો ઉછાળો આમાં જોવા મળવો જોઈએ. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફલક પર જે આખો ઘટનાક્રમ જે જોઈ રહ્યા છીએ, મધ્ય એશિયામાં જે તકલીફો આપણે જોઈ રહ્યા છીએ, યુદ્ધની સ્થિતિ પણ એક તરફ રશિયા યુક્રેન અને શેર બજાર પર પણ તેની અસર આપણને જોવા મળી અને ઘણું અપ્સ એન્ડ ડાઉન પણ આપણે જોયું છે. તો હવે આવનાર સમયમાં એ કયા મોડ પર જશે? કઈ રીતે એક માર્કેટ એક્સપર્ટ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? તો આજે વોર ને એવી બધી સિચ્યુએશન આવે છે જે બધી જ ઇન્ટરનેશનલ માર્કેટમાં આવે છે. ઇન્ડિયન માર્કેટના કે ઇન્ડિયન એવા કોઈ બી કારણો નથી કે જેને કારણે માર્કેટ નીચું આવે અને ધીમે ધીમે જેમ જેમ ટાઈમ પસાર થશે આ બધી ઇન્ટરનેશનલ સિચ્યુએશન બી થોડી સોલ્વ થતી જશે. જેમ કે ટ્રમ્પ રિલેટેડ જે મુદ્દાઓ છે એ બી બધા સોલ્વ થતા દેખાઈ રહ્યા છે. તો આગળ જતા અમારા મત મુજબ વાંધો નહીં આવવો જોઈએ અને માર્કેટ જે ફરી પહેલાની જેમ વેગે ચાલી રહ્યું હતું એ જ વેગમાં આગળ વધી જશે. અને ખાસ કરીને ગયા વર્ષે ઓક્ટોબરથી સતત ઘટાડો આપણે માર્કેટમાં જોયો છે અને હવે બજારમાં થોડીક ઘણી રિકવરી એ પણ જોવા મળી રહી છે. તો જે લોકો લાંબા ગાળાના રોકાણ કરે છે અને સાથે સાથે જે લોકો ટૂંકા ગાળાના પણ રોકાણ કરે છે એ લોકો માટે કેવું રહેવાનું છે? લાંબા ગાળાના રોકાણકારો માટે ઘણો સારો સમય છે. હજી પણ એવું નથી કે તમે ટ્રેન ચૂકી ગયા છો. હજી પણ તમે રોકાણ કરી અને આ જે ભાવ છે, આ જે લેવલ છે એનો ફાયદો લઈ શકો છો ચોક્કસ ગાળે. બધાને ખબર છે કે આગળ જતા બજાર ફરીવાર ઉપર જવાનું છે અને જે 1 લાખ સેન્સેક્સ નો ગણતરી મુકાઈ રહી છે, ટાર્ગેટ મુકાઈ રહ્યા છે. આ સેન્સેક્સ આપણે જે અત્યારે 75,000 76,000 જોઈએ છે, 1 લાખને પાર થવાનું જ છે ચોક્કસથી. તો લાંબા ગાળાના રોકાણકારો ચોક્કસથી આવા ઓપોર્ચ્યુનિટી છે, આવા ભાવનો ફાયદો ઉઠાવવો જોઈએ. કારણ કે ઘણા વખતે તમે જોશો તો લગભગ 2 થી 3 વર્ષ પછી આવો મોકો મળ્યો છે જયારે 6 મહિનામાં સડન માર્કેટ ડાઉન રહ્યું છે અને ભાવોથી બી ઘણા બધા કરેક્શન આવી રહ્યું છે. ચોક્કસથી આવો ફાયદો લેવો જોઈએ. આવા કરેક્શન, આવા રોકાણની ઓપોર્ચ્યુનિટી વારે ઘડી નથી આવતી. કદાચ એવું થશે કે અત્યારે જેને રોકાણ કર્યું છે એને આગળ જતા 2-3 વર્ષમાં ઘણો એવો ફાયદો જોવા મળશે. અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જે આખો ઘટનાક્રમ છે, હવે એના બજારોની જો વાત કરીએ, અમેરિકન બજારોમાં પણ તેજી જોવા મળી છે. તો શું એની કોઈ એ અસર આપણા ભારતીય શેર માર્કેટ પર પડી રહી છે? ચોક્કસથી. જેમ અમેરિકાનું બજાર છે એ બધા જ વૈશ્વિક બજારો જોડે સંકળાયેલું છે. એટલે જો અમેરિકામાં તેજી હશે તો ચોક્કસથી ઇમર્જિંગ માર્કેટ છે, જે ઇન્ડિયા છે, ચાઇના છે, એ બધા માર્કેટોમાં તેજી રહેવાની. અને ઇન્ડિયાને તો સારા એવા અમેરિકા જોડે રિલેશન છે, જેથી ત્યાંનું બજાર વધે છે તો ચોક્કસથી એનો ફાયદો ઇન્ડિયાને થઈ રહ્યો છે. અને આપણે હમણાં છેલ્લા કેટલાક 10-15 દિવસથી જોઈ બી રહ્યા છીએ. ત્યાંના માર્કેટ પણ સારા એવા વધી રહ્યા છે અને સાથે સાથે આપણા શેર બજારમાં પણ સારું રિટર્ન, સારું વધારો જોઈ રહ્યા છીએ. બિલકુલ અક્ષયભાઈ, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.